નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય આપણો અંગ્રેજી ધોરણ 9 ચેપ્ટર નંબર 1 ચિતા સ્ટીયર. ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં કેટલીક અગત્યની સૂચનાઓ છે, એને વ્યવસ્થિત રીતે ધ્યાનપૂર્વક સાંભળજો. ધોરણ 9માં તમારે અંગ્રેજી વિષય માટે 2 ફૂલસ્કેપ 200 પેજની નોટબુક બનાવવાની રહેશે. એક નોટબુકની અંદર ચોપડીનો સ્વાધ્યાય, શબ્દાર્થ અને ગ્લોસરી લખવાની રહેશે. જ્યારે બીજી નોટબુકની અંદર તમારે વ્યાકરણ લખવાનું રહેશે. જ્યારે પણ તમે વિડીયો નિહાળો અને જુઓ ત્યારે તમારે તમારી બાજુમાં જો તમારી જોડે ચોપડી હોય તો ચોપડી ઓપન કરીને બેસો. ચોપડી ન હોય તો એ પ્રોબ્લેમ નથી, કેમ કે ઇમેજ પર તમને ચોપડીનો પેરેગ્રાફ દેખાશે અને તમે વાંચી શકો છો. તો ચાલો આપણે લીટી ટુ લીટી પાઠને સમજીએ. યુનિટ નંબર 1 ચિતા સ્ટીયર એટલે કે એક માદા ચિતા છે, એના અશ્રુઓને અહીંયા વાત કરવામાં આવી છે. માતા ચિતાના 2 બચ્ચા હોય છે. એ બંને બચ્ચાઓને ઈદી નામનો એક ઝુલુ હન્ટર, ઝુલુ એટલે આદિવાસી જાત, એ આદિવાસી જાતિનો હન્ટર ચોરી જાય છે અને પોતાના બચ્ચાઓ ચોરી જવાના કારણે એ માતા રાત ને દિવસ સતત ને સતત રડ્યા કરે છે. રડી રડીને એના ગાલ પર અશ્રુઓના કારા ધબ્બાઓ પડી જાય છે અને છેવટે એ જ ઝુલુ જાતિની અંદર એક વૃદ્ધ હોશિયાર વ્યક્તિ હોય છે, જે જાણી જાય છે કે માદા ચિતાના બચ્ચાઓ ચોરી ગયા છે અને એ બચ્ચાઓ પાછા એ માદા ચિતાને રિટર્ન કરી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક વાત પ્રાણી પ્રેમની પણ કરવામાં આવી છે અને બીજી વાત ઝુલુ હન્ટર જેવો આળસુ શિકારીની વાત અહીંયા કરવામાં આવી છે. તો ચાલો આપણે લીટી લીટી સમજીશું. અમુક આમાં આવતા હાર્ડ વર્ડ્સને જેને હું અર્થ કહીશ એવા શબ્દો તમારે નોટબુકમાં લખી લેવાના રહેશે અને એના ગુજરાતી મિનિંગ પણ લખવાના રહેશે. લોંગ અગો ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. ઘણા વર્ષો જૂની વાત છે. એક ઝુલુ જાતિનો હન્ટર ઝાડની નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી. એનું નામ ઈદી હતું. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડીર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મિડો. હી સો અ લાર્જ હર્ડ એટલે પ્રાણીઓનું ટોળું. કોઈ પણ પ્રાણીઓનું ટોળું માટે આ કલેક્ટિવ નાઉન સમૂહવાચક નામનો ઉપયોગ થાય છે. હર્ડ ઓફ ડીર એટલે હરણ, ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મિડો. લશ એટલે લશ અને ગ્રીન, એકદમ જ હર્યું ભર્યું ઘાસનું મેદાન કે જ્યાં ઘણું બધું ઘાસ ઉગતું હોય, બહુ મોટો એરિયો હોય, એને મિડો તરીકે આપણે ઓળખીએ. હી સેડ ટુ હિમસેલ્ફ, એ પોતાની જાતને કહે છે, ધીસ ડીર આર રિયલી વન્ડરફુલ, કે આ હરણ તો ઘણા અદ્ભુત છે, સુંદર છે, મજાના છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ મારે એમાંથી કોઈ એકને પકડવું હોય તો એમની પાછળ ઘણું દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું આમાંથી કોઈ એક હરણ સહજ રીતે મળી જાય, સિમ્પલ રીતે મળી જાય એવો કોઈ રસ્તો નથી? આળસુ વ્યક્તિઓ હંમેશા આવું વિચારતા હોય છે, શોર્ટકટ રસ્તો વિચારતા હોય છે. સડનલી હી સો અ ફિમેલ ચિતા ક્રેવલિંગ. સડનલી એટલે અચાનક એને એક ફિમેલ ચિતા જોઈ જે ક્રેવલિંગ કરતી હતી. ક્રેવલિંગ એટલે પોતાના પગ અને પેટના સહારે જમીન પર ઢસડીને આગળ ધીરે ધીરે વધવું. જનરલી ચિતા એવી રીતે શિકાર કરે છે, પોતાની શિકારની આસપાસના વિસ્તારમાં પેટ અને પગના મદદથી જમીન પર પેટને ઘસીને આગળ વધે છે અને જેવો એ શિકારની નજીકમાં જાય ત્યારે એની ઉપર લિફ્ટિંગ કરી દે છે, એટલે કે કૂદકો મારીને એને પકડી લે છે.
એટલે શિકાર ભાગી શકતું નથી. સડનલી શો ફિમેલ ચિતા ટ્રાવેલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ, ચરવાવાળા પક્ષીઓની આજુબાજુમાં બહુ સાયલેન્ટલી શાંતિથી ટ્રાવેલિંગ કરે છે. ધેન શી લિફ્ટ એન્ડ કોટ અ ડીર, અને તરત જ એક હરણ પર પોતે કૂદકો મારે છે અને એને પકડી લે છે. લિફ્ટ કરવું એટલે મોટો જમ્પ મારવો, કૂદકો કરવો. આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કપ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. બુશ એટલે ઝાડી ઝાખરા, કપ્સ એટલે માદા ચિતાના બચ્ચાઓ. થોડાક સમય પછી તરત જ 2 કપ્સ એ ઝાડી ઝાખરામાંથી બહાર આવે છે. દે ઓલ એન્જોયડ ધેર મીલ. મીલ એટલે ખોરાક, અને આ બધા માતા અને બંને બચ્ચાઓ એમનો ખોરાકનો આનંદ લે છે. આ બધું ઝાડની નીચે બેઠો બેઠો ઈદી જોયા કરે છે. ઈદીઝ આઈઝ બ્રાઇટનેડ. ઈદીના આંખોમાં ચમક આવી. ચમક ક્યારે આવી? જ્યારે એના મગજની અંદર કંઈક આઈડિયા ચાલતો હતો. એ આઈડિયાના કારણે એને ચમક આવી. ધે સ્પાર્કલેડ વિથ એન આઈડિયા. એના મગજમાં એક આઈડિયા એટલે કે એક વિચાર સ્પાર્ક થયો, તરત જ સ્ફૂર્ણા થઈ. હી ઇન્વિડ ધ કપ. ઇન્વિડ કરવું એટલે ઈર્ષ્યા કરવી. હી ઇન્વિડ ધ કપ્સ. કાન્ટ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ. શું હું આવા આ જે બચ્ચાઓ છે એમના જેવો લકી ના બની શકું? લકી એટલે સદભાગ્ય. દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની ઇફોર્ટ્સ. કોઈ પણ પ્રયત્ન કર્યા વગર, ઇફોર્ટ્સ એટલે પ્રયત્ન કર્યા વગર તેમને પોતાનો ખોરાક મેળવી લીધો છે. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. શું એમની માતા જેવી હન્ટર મારી જોડે હોય તો? હી થોટ. અને પછી એ નક્કી કરે છે કે આ 2 બચ્ચાઓમાંથી કોઈ પણ એક બચ્ચાને ચોરી જવાનું, એને ટ્રેનિંગ આપવાની એટલે કે તાલીમ આપવાની, અને પછી આપણા માટે કોઈ પણ શિકાર કરવા માટે એને મોકલી આપવાનો. એટલે મારે બહુ આરામથી મારી જીવન ચાલ્યા કરશે. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કપ એન્ડ ટ્રેન ટુ હન્ટ ફોર હિમ. એને નક્કી કર્યું કે એક યંગ કપને કેચ કરવું એટલે પકડી લેવું, ટ્રેન એટલે તાલીમ આપવી, ટુ હન્ટ ફોર હિમ અને એના માટે શિકારને હન્ટ કરવા માટેની તાલીમ આપવી, કે તારે જવાનું અને શિકાર કરીને લાવવા માટે એ બચ્ચાને તાલીમ આપવી. ધેન આઈ શાલ ઓનલી સે. પછી હું એ ફક્ત કહીશ, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડીર ફોર મી. હે મારા પ્રિય, જા અને મારી માટે એક હરણ મારી લાવ. કોને કહેશે? કપ્સને કહેશે. કોણ કહેશે? ઈદી કહેશે. હા, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ દેન. ત્યારે મારું જીવન કેવું બની જશે? એકદમ કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. ક્વાઇટ એટલે બહુ સારું, પ્લીઝડ એટલે આનંદિત. પોતાના આ વિચારથી એ પોતે બહુ જ આનંદિત થાય છે. હી ડિસાઇડેડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન. બચ્ચાનો પીછો કરી તેને એકને ચોરી લાવવાનું ઈદીએ નક્કી કર્યું કે એમનો પીછો કરવો, ફોલો કરવો એટલે અનુસરવું અથવા તો એનો પીછો કરવો. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ દેટ ચિતા નેવર એટેક્સ અ મેન. પોતાના અનુભવ મુજબ, પોતાના શિકારીના અનુભવ મુજબ ઈદીને ખબર જ છે કે ચિતા ક્યારે પર મનુષ્ય પર એટેક કરતો નથી. ધેર ફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. તેથી, ધેર ફોર એટલે તેથી, ઇટ વોઝ સેફ, સેફ એટલે સુરક્ષિત, સ્ટીલ એટલે ચોરવું, એટલે આ કપને એટલે કે આ બચ્ચાને ચોરવું નુકસાનદાયક નથી. હી ફોલોડ ધ ચિતા ફેમિલી ટીલ ઇવનિંગ. સવારથી લઈને સાંજ સુધી ચિતા ફેમિલી એટલે કે 2 બચ્ચાઓ અને ચિતાની માતાને આ ભાઈ ફોલો કરે છે. જો એમની બધી તમામ ક્રિયા પ્રતિક્રિયાઓ જોઈ છે. એટ ધ સનસેટ, સાંજનો સમય થાય છે. ધ મધર ચિતા હાઇડ હર કપ્સ ઇન અ થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સાંજનો સમય થાય છે અને પોતે માતા પોતાના બચ્ચાઓને ઝાડીઓમાં છુપાવીને ઝરણા તરફ જાય છે. સ્ટ્રીમ એટલે ઝરણું. એનો બીજો સમાનાર્થી શબ્દ છે બ્રુક. ક્વિકલી ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ
એન્ડ સ્પીયર એન્ડ ran into the bush. પોતાનો ભાલો અને પોતાની ઝાડુ લઈને ઈદી ત્યાં ઝાડીઓમાં જાય છે જ્યાં બચ્ચાઓ છે. પોતાનો ભાલો ઉઠાવે છે, પોતાની ઝાડ ઉઠાવે છે, ઝાડીમાં દોડી જાય છે કેમ કે મધર ચિતા ત્યાં હાજર નથી. હી શો ટુ ટાઇની કપ. ત્યાં એ બે બચ્ચાઓને, નાના બચ્ચાઓને જોઈ છે. દે લુક એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. ચમકતી આંખો દ્વારા બચ્ચાઓ પણ એને જોઈ છે. દે વર ટુ યંગ ટુ રન અવે. તેઓ એટલા નાના હતા કે દોડી જઈ શકે નહીં, આમ તેમ દોડી શકે નહીં. તેથી એમને શું કર્યું, એના પર જાડું નાખ્યું. ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કપ્સ વર કોટ. એની ઉપર જાડું નાખે છે અને તેથી બચ્ચાઓ પકડાઈ જાય છે. હી નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ. એને ખરેખર એક જ બચ્ચાની જરૂરિયાત હતી. નીડેડ એટલે જરૂરિયાત હોવી, પણ એ વિચારે છે, હા, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સેલ્વર્સ ઇન્સ્ટેડ ઓફ વન. સેલ્વર્સ એટલે નૌકર, સેવક. એક સેવકના બદલામાં બે સેવક સારા. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ એન્ડ હાઇડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. ડ્રેગ્ડ થવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા અથવા લઈ જવા. લઈ જાય છે બંને બચ્ચાઓને ગુલામ બનાવીને અને ટોપલાની નીચે છુપાવી દે છે. મધર ચિતા રિટર્નેડ આફ્ટર અ વાઇલ. થોડાક સમય પછી માં પાછી આવે છે. તેને બચ્ચા જોયા નહીં. લખ્યું છે શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ. તેને બચ્ચા મળતા નથી. શી લુકડ ઓલ અરાઉન્ડ. તે આમ તેમ બધી જગ્યાએ જોઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી. પહેલાં તો એ ઘણી ગુસ્સે થાય છે. એન્ડ જમ્પ વાઇડલી. અને બહુ ધુઆપુઆ થઈને જમ્પ એટલે કે ઉછળકૂદ કરવા લાગે છે. શી સ્નીફ્ડ એટલે સૂંઘવું. શી સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ બટ એલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ એના પ્રાણપ્રિય એવા બચ્ચાઓ એને છેલ્લે મળતા નથી. એટ લાસ્ટ શી બીકમ સેડ એટલે દુઃખી થવું. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ અને રડવાનું શરૂ કરે છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર હોલ નાઇટ. હોલ એટલે સંપૂર્ણ, નાઇટ એટલે રાત્રિ. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. અને બીજા દિવસના સાંજ સુધી તે રડે છે. તે એટલી બધી રડે છે બાળકો. કોઈ પણ માતાના બચ્ચાઓ પોતાથી અલગ થાય તો એને ઘણું દુઃખ થાય. તે એટલી બધી રડે છે કે અશ્રુઓના ડાઘાઓ એના ગાલ પર શું બનાવી દે છે, ધબ્બા બનાવી દે છે, ડાઘ તૈયાર કરી દે છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ until her tear made dark stain down her cheeks. She was still weeping. She cried and cried. રડે છે until her tears એટલે અશ્રુઓ, made એટલે બનાવવું, dark stain એટલે કાળા એવા, સ્ટેન એટલે ધબ્બાઓ, ડાઘાઓ, ડાઉન હર ચીક ગાલ પર બની જાય છે. અને હવે તો એનો અવાજ પણ આવતો નથી, પણ છતાં પણ એ વીપિંગ કરે છે કે રુદન કરે છે, અવાજ વગરનું રડવું. એટ લાસ્ટ ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી દેટ શી વોઝ હર્ડ બાય વાઇસ મેન લિવિંગ ઇન ધ વિલેજ. રાત્રિના સમયમાં તો બહુ જોરથી રડે છે. એટ નાઇટ ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી દેટ શી વોઝ હર્ડ એટલે સાંભળવું, બાય અ વાઇસ મેન લિવિંગ ઇન ધ વિલેજ. વાઇસ એટલે ચતુર મનુષ્ય. એ ગામમાં જે રહેતો હતો, ઝુલુ હન્ટરોમાં એક વૃદ્ધ વ્યક્તિ હતો. એ પ્રાણીઓ વિશે બધું જાણતો હતો. જોરથી મધર ચિતા રડે છે એટલે પેલો સંપૂર્ણ બાબત સમજી જાય છે કે આના બચ્ચા કોઈએ ચોરી લીધા છે અથવા ગુમ થઈ ગયા છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. હી ઇમિડિયેટલી ટુક હી સ્ટ્રોંગ ક્લબ એટલે મજબૂત લાકડી, મોટી લાકડી આવે એને સ્ટ્રોંગ ક્લબ કહેવાય. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ અને પોતાના ઝૂંપડામાંથી બહાર આવે છે. ધીસ ઓલ્ડ મેન
ધીસ ઓલ્ડ મેન શાનો વોઝ વેરી વોઇસ. આ જે ચતુર વ્યક્તિ છે એનું નામ છે શાનો. હી લવડ એનિમલ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. પ્રાણીઓ વિશે પ્રેમ કરે છે અને એમના વિશે બધું જાણે છે. વેન શાનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ હી ન્યૂ દેટ ઇટ વોઝ ધીસ વિકડ આઈડિયા. અને ત્યારે એના પોતાની જે વસ્તી છે, કસ્બો છે આદિવાસીઓનો, એમાં એને એ 2 કપ્સ મળી આવે છે, એટલે શોધી લે છે. ત્યારે એ સમજી જાય છે કે આ કામ કોણે કર્યું હશે? ઈદીએ જ કર્યું હશે. એટલે અહીંયા લખ્યું છે હી ન્યૂ દેટ ઇટ વોઝ ઈદીસ વિકડ આઈડિયા. વિકડ એટલે દૃષ્ટ વિચાર. હી ગોટ એંગ્રી વિથ ઈદી. ઈદી પર ઘણો ગુસ્સે થાય છે. હી રશડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. રશ થવું એટલે દોડી જવું. ટુ ધ હટ એના ઝૂંપડીએ દોડી જાય છે અને જોરથી બૂમ મારે છે. આઈ હેટ યુ ઈદી. ઈદી હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ. ટ્રાઇબ એટલે આદિજાતિ અથવા તો આદિવાસી જાતિ. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. હેટ કરવું એટલે ધિક્કારું. આપણી જાતિ તને ધિક્કારે છે. બિકોઝ યુ આર લેઝી એન્ડ વીકડ ટુ. કેમ કે તું કેવો છે? આળસુ છે અને દૃષ્ટ છે. વી નો દેટ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. ક્યારે પણ શિકારીએ પોતાનો શિકાર પોતાની તાકાત, સ્ટ્રેન્થ એટલે તાકાત, સ્કિલ એટલે કૌશલ્યથી જ કરવી જોઈએ, પણ તું એવું કર્યું નહીં. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું આળસુ શિકારી છે. યુ આર અ થીપ. થીપ એટલે ચોર. તું એક ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. આપણી જે આદિવાસી જાત છે એ આદિવાસી જાતના તું એ નિયમ તોડ્યા છે. યુ હેવ બ્રોડ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. સંપૂર્ણ આદિવાસી જાતને કલંક લગાવે એવું કાર્ય તું એ કર્યું છે. નિયમ ભંગ કરીને સંપૂર્ણ જાતને કલંક લગાવે એવું કામ તું એ કરી છે. તે આખી જમાતને બદનામ કરી છે. ડિસઓનર એટલે બદનામ કરવું. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. આદિજાતિના તમામ જેટલા પણ સભ્યો હતા એ બધા ભેગા થાય છે. they decided to drive away. drive એટલે કાઢી મૂકવો. they decided to drive away ઈદી from their village forever. કાયમ માટે. forever એટલે હંમેશ માટે. એને ગામમાંથી કાઢી મૂકવાનો તેઓ નક્કી કરે છે. શેનો took the 2 cups on his shoulder and returned them to their mother. શાનો શું કરે છે? બંને બચ્ચાઓને પોતાના ખાંદા પર મૂકે છે, ખભા પર, અને ખભા પર લઈને એમની માતા જોડે પાછા રિટર્ન કરી આવે છે. હી શો દેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચીતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. ત્યારે એ જોઈ છે કે માતા રડી રડીને હંમેશ માટે પોતાના ગાલ પર અશ્રુઓના ડાઘા બનાવી લીધા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું લેસન અડધું પૂર્ણ થાય છે. આના પછી ફેક્ટ્સ અબાઉટ ચિતા એ આવતા પીરિયડમાં આપણે ભણીશું. આ જેટલું પણ આપણે ભણ્યા આજે એના પર હું તમને હોમવર્ક તરીકે પ્રશ્નો આપીશ. એ પ્રશ્નોના જવાબો તમારે આ પેરેગ્રાફમાંથી ગોતીને આપણી ફૂલસ્કેપ નોટબુકમાં લખવાના રહેશે. ધન્યવાદ.